શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના પ્રથમ રવિવારની વાર્તા, એટલે કે વીર પસલીની વાર્તા. શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય. ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પોતાની બહેનને મીઠો આવકારો આપીને પ્રેમથી જમાડી ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે. બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે, આયુષ્ય માટે અને પોતાના ભાઈની રક્ષા માટે આ વ્રત કરે છે. જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે. અને જો ધર્મનો માન્યો ભાઈ પણ ન હોય તો તે બહેન ભગવાન શ્રી કૃષ્ણના હાથે રક્ષા દોરો બાંધી તે જ દોરો બાંધી શકે છે. આ પણ કરી શકે છે. અને જો કોઈ ભાઈને બહેન ન હોય તો તે પોતાના કુળદેવીને અર્પણ કરી તે દોરો તે બાંધી શકે છે. તેથી એકબીજાને રક્ષા સ્ત્રોત બંધાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રા પાસે વીર પસલીના દિવસે રક્ષા બંધાવી હતી. ત્યારથી જ વીર પસલીનું મહત્વ વધી ગયું છે. આ વ્રતમાં દોરાની 8 શેરો, એટલે કે 8 વડો દોરો હોય તેમાં 8 શેરો છે તેમ કહેવાય. તેને લઈ 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જ જમી શકાય. ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. 8 દિવસ થાય એટલે દોરો પીપળાને બાંધી દેવાનો. હવે આપણે સાંભળીશું વીર પસલીની કથા. એક ડોશીમા હતા. એમને 7 દીકરા અને 1 દીકરી હતી. ડોશીએ 7 દીકરા અને દીકરીને પરણાવ્યા હતા, પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો, મનદુખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી. ડોશીના 7 દીકરાઓમાં 6 મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા. નાનો દીકરો અને વહુ એ 2 જણ ડોશીમાં સાથે રહે, સાથે નાની બહેન પણ રહે. નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં 2 પાંદડે થવા જ ન દે. આમને આમ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ નાની બહેન ડોશીમાની દીકરીને થયું કે લાવ, મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ કંઈક કરું. આમ વિચારી બહેન તો પોતાના 6 મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ, પણ કોણ સામું જુએ? ભાભીઓએ જાકારો આપ્યો, ભાઈઓએ જાકારો આપ્યો. બહેન તો નિરાશ થઈ ગઈ. અરે રે, જેને 7 ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું હોય? હું જ અભાગણી છું. આમ નિરાશ થઈ બહેન જવા લાગી. ત્યાં એક ભાઈએ કહ્યું, બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું. સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય. આમને આમ સમય વીતવા લાગ્યો. એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને, હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું, બહેનો તમે આ શું કરો છો? પેલી છોકરીઓ કહે, અમારે વીર પસલીનું વ્રત છે. આજે વીર પસલીના દિવસે દોરા લીધા છે, તે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું. આવું સાંભળીને
નાની બહેને કહ્યું, આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય? પેલી છોકરીઓ કહે, ભાઈને અમે દોરો બાંધીશું, ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું, જેથી ભાઈનું આખું વરસ સારું અને સુખમાં જાય. આવું સાંભળી નાની બહેન તો ખુશાલ થઈ ગઈ અને બોલી, તો બહેનો, મને પણ જો. તમે આ વ્રત કેવી રીતે થાય, તેની વિધિ કેમ કરાય તે કહો, તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું. પેલી છોકરીઓએ કહ્યું, 8 શેરવાળો દોરો લઈ તેમાં 8 ગાંઠો વાળવી, પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી 8 દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું. આમ 8 દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો. આમ કહી એક છોકરીએ નાની બહેનને 8 શેરવાળો દોરો આપ્યો અને કહ્યું, આમાંથી એક દોરો તારા ભાઈના કાંડે બાંધજે અને બાકીના દોરાને 8 દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી 8 દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે. પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો. તેની નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું. પોતાની માને કહ્યું, માં, મેં આજથી વીરપસલીનું વ્રત લીધું છે, માટે આ દોરો તમને આપું છું. મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી 8 દિવસ ધૂપ આપજો. નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી કોઈ એક બહાનું કાઢી નણંદના ઘરે આવી. જોયું તો નણંદબા નહાવા ગયા છે અને ડોશીમાં કામમાં છે. આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યો, ઠારી નાખ્યો. બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે, કોઈએ અંદર પાણી નાખ્યું છે. બહેન તો મા પાસે ગઈ અને કહ્યું, માં, આ દેવતા કોણે ઠારી નાખ્યો? ડોશી બોલ્યા, રામ જાણે, હું તો બહાર કામમાં છું, પણ હા, હમણાં મોટી વહુ આવી હતી, ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યો હશે. દીકરી જેના જેવા કરમ આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે. જા દીકરી, પાડોશમાંથી દેવતા લઈ આવ, એ દોરાને ધૂપ દઈ દે. માના કહેવાથી બહેન પાડોશીને ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો. આમ બહેનો તો પોતાના ભાઈના કલ્યાણના ભાવનાથી વીરપસલીના દોરાને 8 દિવસ સુધી ધૂપ દીધો. પછી માને કહ્યું, માં, આજે મારું વ્રત પૂરું થાય છે, માટે ઉજવણું કરવું છે. હું 7 ભાઈઓને દોરા બાંધવા જાઉં છું. આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ. દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો. પહેલા 6 ભાઈઓને દોરા બાંધ્યા, પણ તેમાંથી એકેય ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં. બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ. મનમાં બોલી, ભલે ભગવાન મારા ભાઈઓએ મને કંઈ ન આપ્યું, પણ આપ એમનું કલ્યાણ કરજો. છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો. નાના ભાઈએ બહેનને પૂછ્યું, બહેન, બોલ, તને ભેટમાં શું આપું? બહેન, તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે. અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે. આટલું બોલતા નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું, ભાઈ, તારી પાસે કાંઈ માંગવું નથી, તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ. ભાઈએ ખુશ થતા મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો અને એક માટીનું ઢેફું હતું. તે ઢેફું અને આનો બહેનને આપ્યો. આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી, ભાઈ, ભલે તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે તો 1.25 લાખનું છે. તું મનમાં દુખી થઈશ માં. તારી મુઠ્ઠી ભર મારા માટે
ઘઉંની ગુણ બરાબર છે. તારો આપેલો એક આનો મારા માટે 100 રૂપિયા સમાન છે. અને માટીનું ઢેફું ગોળના રવા બરાબર છે. આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતઃકરણથી ભાઈનું કલ્યાણ થાય એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ. માએ દીકરીને કહ્યું, દીકરી, આમ તો જો કોણ આવ્યું છે. બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો. બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ. માએ કહ્યું, જા બેટા, કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે. તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ જમાઈ તને તેડવા આવ્યા. સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ, તેનું ફળ તો અવશ્ય મળે જ છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે. જા બેટા, તૈયાર થા. આમ કહીને મા તો ચાલી પોતાના 6 મોટા દીકરાઓને ત્યાં જઈને તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું, દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ. મારી પાસે તો કાંઈ છે નહીં, પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ. આ સાંભળી 6 વહુએ ફાટેલા તૂટેલા કપડાં એક જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું. બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે, તેથી ખુશ થતા તે બહેનની પાસે આવ્યો. નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અરે રે, ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ છે જ નહીં. નાનો ભાઈ ગળગળો થઈ ગયો. બહેનને કહેવા લાગ્યો, બહેન, આજે મારી પાસે તને આપવા માટે કાંઈ નથી, પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે, ખૂબ જ સારો સાસરવાસો કરીશ. ભાઈને ગળગળો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું, ભાઈ, મનમાં ઓછું લાવીશ નહીં. તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કરિયાવર સમાન છે, માટે દુઃખી થઈશ નહીં. બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે. માએ કહ્યું, બેટા, ઊભી રહે. આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે, તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું. આમ કહી ડોસી તો દેવતા લેવા ગઈ. આ બાજુ જમાઈને ઉતાવળ હતી, તેથી તે તો ચાલવા માંડ્યો. બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી. ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસી ઉતાવળે આવી અને બોલી, લે બેટા દેવતા. બહેને તો દોરાને ધૂપ દીધો. ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી. પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી. નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તેણે કહ્યું, આમાંથી કઈ સાડી આપું કે પોટલું? પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે શું કહો છો નાથ? સાડી અને પટોળા હોય કાંઈ? ગરીબની મસ્કરી કાં કરો? ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કંઈ ખોટું નથી બોલતો. એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું, એ જ સાડી પહેરી લે, સુંદર લાગશે. વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું. હે પ્રભુ, તારી લીલા અકળ છે. કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયેલું. ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મહોર હતી. વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું. વર ખાવાનું લેવા ગામમાં ગયો. આ બાજુ તો ચમત્કાર થયો. નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ. વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી. થોડા સમય પછી ગામમાં કંઈ ખાવાનું લઈને વરતો જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે તો એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ. તે તો દંગ જ રહી ગયો.
વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી, તમે આરામ કરો ને હું અબ ઘડી કંઈક રસોઈ બનાવી નાખું. બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા. દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા. વખતના માર્યા લોકો ગામ છોડીને પેટીયું રડવા પરગામ જવા લાગ્યા. પેલી ડોસી અને તેના સાતેય દીકરાઓ અને તેની વહુએ પણ ગામ છોડ્યું. ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા. એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે. લાવો તપાસ કરીએ, કાંઈ મજૂરી મળે તો. આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા. હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે. પોતાની માં અને ભાભીઓને ઓળખી ગઈ. ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી. બહેને કહ્યું, તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહજે. તેની પાસે ખોદકામ કરાવીશ નહીં. અને પેલા ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે. માળીએ માલકીનની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી. એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું. નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની માં તથા ભાઈ અને ભાભીઓને જમવા બોલાવ્યા. બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું. નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ. નીચા મોઢા નાખી ગઈ. ભાભીઓ પણ ભોઠપ અનુભવવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, જોયું ને ભાઈઓ અને ભાભીઓ, વખત કોઈનો નથી. દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે જ છે. માટે કદી અભિમાનમાં છકી ન જવું. અને તેમાંય હું તો તમારી બહેન હતી, પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો. મેં વીર પસવીનું વ્રત કર્યું. તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો. બધાએ બહેનને કહ્યું, અમારી ભૂલ હતી બહેન, અમને માફ કરજે. બહેને બધાને માફ કર્યા અને બોલી, મારે તો બધાય ભાઈ અને ભાભીઓ મારા જ છે, કોઈ જુદા નથી. તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહ્યો. બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા. આમ જેમ બહેનને વીર પસરીનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનારને, કથા સાંભળનારને વ્રત ફળજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.